દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના આ કૌભાંડની તપાસ ઇકો સેલ કરી રહી હતી। હાલ ઝડપેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરાયો હતો। પોલીસ તપાસમાં 7,800 કરોડના અધધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। શિવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઈન કાપડની ઓફિસની આડમાં ધમધમતા ઓનલાઈન સટ્ટાકારનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। સુરતમાં એકાદ વર્ષ પહેલા ઇકો સેલે 7,800 કરોડનું અધધ કહી શકાય તેવું સટ્ટાકાંડ ડિંડોલીમાં રાજમહેલ મોલમાં પકડી પાડ્યું હતું। આ ગુનામાં ઇકો સેલે 2 દિવસ પહેલા 4ને પકડી પાડ્યા હતા। આ ચકચારી સટ્ટાકાંડમાં પકડાયેલા આરોપીઓમાં મૂળ બનાસકાંઠા અને હાલ પાલ ખાતે ક્રિસ એપાર્ટમેન્ટમાં રહેતા બકુલ કીર્તિપાલ શાહ બનાસકાંઠા અને હાલ મુજરાગેટ કૈલાસનગર અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષ કમલેશ શાહ, જૂનાગઢ અને હાલ કચ્છ ગાંધીધામમાં રહેતા પાર્થ શૈલેષ જોશી તથા બનાસકાંઠાના અને હાલ પાલ ભાગ્યરત્ના હાઇટ્સમાં રહેતા આકાશ પ્રવીણચંદ્ર પારેખ છે। જે ચારેયને ઇકો સેલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને તેઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। વધુમાં સટ્ટાકાંડમાં ઝડપેલા આરોપીઓમાંથી એક આરોપીનો ફોટો નેતાના પુત્ર સાથે છે। દુબઈમાં બેસી કિશન સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા કરતો હતો। કિશને 30 થી 40 હજારના પગાર પર 4 વ્યક્તિએ નોકરી રાખ્યા હતા। કિશનના કહેવાથી 4 આરોપીઓ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર અંગે જણાવતો હતો। હજુ કિશન સહિત 15 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં મોટાભાગના આરોપી દુબઈ ભાગી ગયાની વાત છે। તે વખતે શરૂઆતમાં સૂત્રધાર સહિત 4 પકડાયા હતા, જેમાં કુલ 9 પકડાયા છે। આરોપી પાસેથી બેંકોના 76 ડમી ખાતાઓ પોલીસે ફ્રીઝ કર્યા છે। આરોપીના આઈડીબીઆઈ બેંકના 3 ખાતામાંથી 1217 કરોડ 80 લાખ ટ્રાન્ઝેક્શન થયેલા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે। સાથે 1.72 કરોડ ફ્રીઝ કર્યા હતા। હુઝેફાને ઓનલાઈન બેટિંગ એપમાં ગેરકાયદે લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહારો કરતો હતો। પોલીસે આરોપીના બેંકના ખાતાનું સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવ્યું હતું, જેમાં માત્ર એક જ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 600 પાનાનું હતું, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।